અમદાવાદના ધોળકામાં વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે વરસાદી પાણી 20 જેટલી સોસાયટીમાં ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, ત્યારે હજુ પણ સાઈ દર્શન સોસાયટી સહિત બુટ ભવાનીપુરના વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અને આથી 5 દિવસ પહેલાથી બધી જ જાણકારી કરી છે કે અમારા વિસ્તારમાં પાણી બહુ બધું ભરાઈ ગયેલું છે, આનો કંઈક નિકાલ કરો। મામલતદાર સાહેબશ્રીને પણ રજૂઆત કરેલી છે, ચીફ ઓફિસર સાહેબશ્રીને પણ રજૂઆત કરેલી છે, નગરપાલિકાના પ્રમુખ સાહેબશ્રીને પણ રજૂઆત કરેલી છે, પણ અમારા વિસ્તાર ઉપર કોઈ હજુ સુધી ધ્યાન આપવામાં આવી નથી। જો હજુ પણ લાઇટ નહીં આવે તો અમને લોકોને પીવાના પાણીની બહુ તકલીફ આગળ પડશે। અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને અમારું વિસ્તારનું નામ છે બુટ ભવાની મંદિર ત્રાસક રોડ, અમારા ઝુંપડપટ્ટી છે અને અહીંયા અમારા ઘણા ટાઈમથી લગભગ અઠવાડિયાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે। હવે છોકરા બધાને સ્કૂલો જવામાં બહુ તકલીફ પડે છે। વરસાદના પાણીમાં અઠવાડિયેથી પાણી બહુ ભરાયેલું છે, અમારા નાના નાના બાલ બચ્ચા છે, ઘર પડી ગયા છે, અમારે કોઈ જોગવાઈ નથી, કોઈ રાખે એવું નથી। કોઈના મકાન સારા હોય તો અમને બોલાવો। તકલીફ કેવી પડી રહી છે તકલીફ અમને બહુ પડે છે અને અમારા નાના નાના છોકરા છે, જીમ બનાવીને વહેલાથી અમારી સહાય કરો। ધોળકા એક સાથે વરસાદ પડેલો હોય તેમજ ઉપરવાસનું પાણી આવેલું હોય, ખાસ કરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રંડોળા છે, ચલોડા છે, બદરગામ સુધીનું પણ પાણી આવતું હોય। ધોળકા નગરપાલિકામાં બહારના વિસ્તારની પણ પાણીની આવક સાથે થઈ છે। નિકાલ માટે 1 કે 2 કાસ જ આપણી પાસે અવેલેબલ હોય। છેલ્લા 2-3 દિવસથી ઓવરફ્લોની સમસ્યા ધોળકા શહેરમાં ઊભી થયેલી હતી। 2-3 રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું, ખાસ કરીને એફએમ સિટી વાળો જે રસ્તો છે એ ડીપ હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરેલો, પણ ગઈકાલથી જ રાબેતા મુજબ હવે શરૂ થઈ ગયું છે, પણ રોડ ઉપર હજી થોડું પાણી ભરેલું છે।